નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના એક ફરીથી નવા વિડીયોમાં. તો વિડીયોમાં વાત કરવાની છે માયાભાઈ આહિર વિશે અને મોરારી બાપુ વિશે. તો તમને વિડીયો જોઈને એવું લાગશે કે ભાઈ શું કામ કર્યું છે મોરારી બાપુએ અને માયાભાઈ આહિરે. તો આપણે આગળ વિડીયો જોશો તો તમને સમજાઈ જશે કે મોરારી બાપુ અને માયાભાઈ આહિરે એક એવું કામ કર્યું છે કે જેનાથી ત્યાં હાજર રહેલા બધા માણસો છે એને વધાવી લીધા હતા અને ખુશખુશાલ થઈ ગયા હતા. તો વિડીયો પૂરેપૂરો જોજો અને મોરારી બાપુ માટે અને માયાભાઈ આહિર માટે વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે આ અંદાજ છે એ તમને કેવો લાગ્યો. તો વિડીયોમાં તમે જોઈ શકો છો ભાઈ કે મોરારી બાપુ અને માયાભાઈ આહિર છે તે એક બળદગાડામાં એક વેલડામાં બેઠા છે. તો કોઈ સગા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો મોરારી બાપુ અને માયાભાઈ આહિર એટલી મોટી હસ્તી હોવા છતાં, એટલા મોટા માણસ હોવા છતાં તેણે ત્યાં લગ્નમાં હાજરી આપી હતી અને સામાન્ય માણસ સાથે સામાન્ય માણસની જેમ થઈ અને તે રહ્યા હતા અને ત્યાં હાજર રહ્યા હતા. અને વેલડું જે એના માટે શણગારવામાં આવ્યું હતું, બળદગાડું એના માટે શણગારવામાં આવ્યું હતું, તે બળદગાડામાં બેસી અને સવારી કરી હતી અને જાનમાં બળદગાડામાં બેસીને ગયા હતા. તો ત્યાં ઉભેલા માણસો બધા ખુશખુશાલ થઈ ગયા હતા અને તેની જય બોલાવી હતી, મોરારી બાપુની જય બોલાવી હતી અને માયાભાઈ આહિરને અને મોરારી બાપુને ખુશીઓથી વધાવી લીધા હતા. તો ભાઈ માયાભાઈ આહિર અને મોરારી બાપુનો સંબંધ છે તે લગભગ કેટલા વર્ષોથી છે, 20-25 વર્ષથી આપણે જોઈએ છે કે એનો સંબંધ ગુરુ ચેલાનો છે. અને જે માયાભાઈ આહિર છે એ મોરારી બાપુને ગુરુજી માને છે અને દરેક જગ્યાએ તે સાથે જ હોય છે. અને સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે વરરાજો અને કન્યા પણ તમને દેખાશે બળદગાડામાં કે જે બેઠા છે અને એની સાથે માયાભાઈ આહિર નીચે બેઠા છે અને મોરારી બાપુ પણ બાજુમાં બેઠા છે. તો ભાઈ મોરારી બાપુ અને માયાભાઈ આહિર માટે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને આવા વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આનો જે સંબંધ છે એ ગુરુ ચેલાનો એકદમ કેટલા વર્ષોથી છે ભાઈ આપણે જોઈએ છે, પણ ક્યારેય સંબંધમાં કંઈ ખટાશ આવી નથી. અને જ્યાં ત્યાં અવારનવાર માયાભાઈ આહિર અને મોરારી બાપુ સાથે જોવા મળી રહ્યા છે. તો ભાઈ એવડી મોટી હસ્તી હોવા છતાં, એટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં સામાન્ય પબ્લિક સાથે સામાન્ય પબ્લિક બની અને સામાન્ય માણસની જેમ રહે છે. તો એના માટે વિડીયોને લાઈક તો જરૂરથી કરવી જોઈએ અને લાઈક કરવાનું જરૂરથી ભૂલતા નહીં.